આ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ યુગની વાત કરતી અંકલેશ્વરની નગરપાલિકા જન્મ મરણના દાખલા માટે રાતના 2 વાગ્યાથી લઈને સવારે 10:30 વાગ્યા સુધી લાઇનમાં ઊભા રાખે છે. જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે, એમ વિનયભાઈ વસાવા આમ આદમી પાર્ટી અંકલેશ્વરના શહેર પ્રમુખ કહે છે. 4 દિવસથી જાય. કેટલા દિવસથી આવો છો? 4 દિવસ. 9 દિવસ. 25 ટોકન આપે છે અને પબ્લિક 25 ટોકન હવાની હાલ આવીને બેસી ગઈ છે. આખો તાલુકાની આ લોકો પબ્લિક આવે છે. આંચોટ, દીવા, કરોડ, ગાડી થઈને માણસ કોઈ આવતો નથી. અહીંયા એક જ પીસી ચાલે છે ખાલી કામ માટે. એને ટોકન વધારો 25 ટોકનને બી માણસો વધારો કામ 50-60 ટોકન રાખો, મિનિમમ 50-60. ત્યાંથી કાં લોકો આવે છે. આખા ગામની પબ્લિક આવે છે તાલુકાની અહીંયા. કેટલા વાગ્યાના ઊભા છો? 2 વાગે 4 વાગે. 3:30 વાગ્યાના ઉભેલા છે બધા. 3:30 રોજ પાછું જવું પડે. 25 જ કૂપન આપે. રોજને 25 આપે. 25 જ આપે. બીજા બધા પાછા જાઓ. બધા કામ જ પછી રોજ ને રોજ ધક્કા ખાવાના એ એક જ કામ માટે. ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હોય તો બી ટોકન નહીં ચાલે. બીજી નવી ટોકન લઈને પાછા નવેસરથી ઉભા રહેવાનું. કેટલા દિવસથી ધક્કા ખાવ છો? આજે 4 દિવસ થઈ ગયા. ખાલી 2 દિવસ થયો, 3 દિવસ. વર્ષથી ધક્કા ખાય. ખાલી ડોક્યુમેન્ટ માટે પાછા ઘરે જાઓ. ટાઈમ 10 વાગ્યાનો આપે ને નવું ટોકન ટાઈમ 10 વાગ્યાનો આપે ને પબ્લિક આ 6 વાગ્યાને હાજર થાય છે. આ સવા 10 વાગે. સવા 10 વાગે. તમે કેટલા વાગ્યાના આવ્યા છો કાકા? હું 3:30 વાગ્યાનો આવ્યો. 3 થી 3:30 વાગે રાતના. રાતના. હમણાં કેટલા વાગી ગયા? એટલે મારી રિક્ષા આવીને ઉભેલી છે, જોઈ લેજો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એમના જે બારી છે, મેન ગેટ છે, એની ઉપર આજે લિસ્ટ મારવામાં આવ્યું છે. અહીંયા કોઈએ ટોકન માટે લિસ્ટ બનાવવું નહીં. દરરોજના 25 ટોકન આપવામાં આવે છે. એક ટોકન પર ફક્ત એક જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જે લાઇનમાં ઊભા હશે તેને ટોકન આપવામાં આવશે. નગરપાલિકા સિવિક સેન્ટર ટોકન માટે કોઈપણ લિસ્ટ બનાવવામાં આવતું નથી, જેથી નોંધ લેવી. આ કોઈપણ જાતની બાહેધરી વગર આજે લિસ્ટ મારી દેવામાં આવેલું છે. આ કોના ઓથોરિટીથી આજે લિસ્ટ મારેલું છે? આજે સીઓએ અને પ્રમુખે ટૂંક સમયમાં આનો જવાબ આપવો પડશે અને અંકલેશ્વરની જે પ્રજાને તકલીફ પડી રહી છે એનો ટૂંક સમયમાં અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાનો ઘેરાવો પણ કરીશું અને નગરપાલિકાને ચીમકી આપીએ છીએ કે તમારી જાડી ચામડી હોય એને પતલી કરો અને પ્રજાને જે તકલીફ પડી રહેલી છે એને દૂર કરો. આજે 4-5 દિવસથી આજે પ્રજા તકલીફમાં છે. આજે તમે વિકાસની વાત કરો છો, આ વિકાસ છે તમારા અંકલેશ્વર નગરપાલિકાનો? આનો જવાબ અંકલેશ્વર નગરપાલિકાએ આપવો પડશે. ઉપરથી ઓર્ડર છે. ચાલો ભાઈ. આગળ પાછળ થઈ રહી છે. આજે 25 ટોકન આપવાની છે, પરંતુ આ 25 ટોકન માટે પણ આજે આ લાઈન આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકાને જે જન્મ મરણની અંદર લાઈનો લાગી ગઈ છે. 25 ટોકન છે ને આજે 50 થી 100 લોકો લાઈનમાં ઉભા રહેલા છે. આજે આ દિવસ બગડે છે, એની જવાબદારી કોની?